इंटरनेशनल सोशल मीडिया पटेल प्रहलाद भाई। પ્રોડક્ટના ડોક્યુમેન્ટમાં અમૂલને કોણ નથી જાણતું? વર્તમાન સમયમાં અમૂલની કિંમત 50,000 કરોડ રૂપિયા છે. ગુજરાતથી શરૂ થયેલા મિલ્ક પ્રોડક્ટ ઉત્પાદનને આજે દેશમાં વેચાઈ રહ્યો છે. ભારતમાં અમૂલની 2.5 લાખ કરોડ થેલી અને 15 લાખથી વધારે દૂધના બોક્સ વેચાઈ રહ્યા છે. જો તમે શહેરમાં અથવા તો ગામડામાં રહો છો તો સ્વાભાવિક છે કે તમારા ઘરમાં અમૂલની થેલી રોજે સવારે પહોંચતી હશે. પરંતુ મિત્રો, તમે ક્યારે વિચાર્યું છે કે આ દૂધ અલગ અલગ કિસાનોના ઘરેથી અમૂલ મિલ્ક પ્લાન્ટ અને પછી તમારા ઘરે કેવી રીતે પહોંચતું હશે? જો તમને આ જાણવું હોય તો આ વિડીયોને અંત સુધી જોતા રહેજો, કારણ કે આજે અમે તમને બતાવીશું અમૂલ દૂધ કેવી રીતે બનાવવામાં આવે છે. નમસ્કાર અને સ્વાગત છે તમારા બધાનું અદ્ભુત મશીનમાં. મિત્રો, ઘણા વર્ષો પહેલા બનાસકાંઠા પછાત જિલ્લો હતો. અહીંયા પાણીની અછત હોવાના કારણે અહીંયા જિંદગી જીવવી ખૂબ જ મુશ્કેલ હતી. પરંતુ ગુજરાતના આ વિસ્તારમાં ડેરીનો વ્યવસાય એવી રીતે શરૂ થયો. આ પછાત બનાસકાંઠા આજે દેશનો જ નહીં પરંતુ એશિયાનો સૌથી મોટો દૂધ ઉત્પાદન કરતો જિલ્લો બની ગયો છે. મિત્રો, દૂધનો કારોબાર એક સૌથી મોટો કારોબાર છે. મિત્રો, બનાસકાંઠાના બધા જ વિસ્તારોમાં મિલ્ક કલેક્શન સેન્ટર કરવામાં આવ્યું છે, જેથી કરીને કિસાનને દૂધ વેચવા માટે બહાર નથી જવું પડતું. કિસાન સવારમાં પોતાની ભેંસમાંથી દૂધ નીકાળે છે, પાસે જ મિલ્ક સેન્ટરમાં પોતાનું દૂધ વેચી આવે છે. અહીંયા આધુનિક રીતે દૂધને સાચવી રાખવામાં આવે છે અને બધી જ જગ્યાએથી દૂધ કલેક્શન થઈ ગયા બાદ દૂધને એક ટ્રકમાં ભરીને બનાસ ડેરી હેડક્વાર્ટરમાં લઈ જવામાં આવે છે. આ જિલ્લામાં બનાસ ડેરી રોજે 50 લાખ લીટર દૂધ ભેગું કરે છે અને બધું જ ભેગું કરેલું દૂધમાંથી રોજે બટર, આઈસ્ક્રીમ અને બીજી ઘણી બધી પ્રોડક્ટ બનાવીને કિસાનના પૈસા ભેગા કરે છે. 30,50,000 કિસાન મળીને 50 લાખ લીટર દૂધ, 8 હેડક્વાર્ટર પ્રોસેસિંગ પ્લાન્ટ, આ બધું મેળવી લઈએ ને તો એશિયાનું સૌથી મોટું ડેરી કોઓપરેટિવ બની જાય છે, જેનું એક વર્ષનું ટર્નઓવર 75 અરબ 52 કરોડ રૂપિયાથી પણ વધારે છે. મિત્રો, આ કોઈ સાધારણ કોઓપરેટિવ નથી, આ એક મેગા ડેરી છે, એક અલ્ટિમેટ મિલ્ક ડેરી. આ ડેરીએ પોતાની પ્રોડક્ટ માર્કેટમાં વેચવા માટે તેણે અમૂલ બ્રાન્ડ નેમનો ઇસ્તેમાલ કર્યો છે, જે આજે ભારતમાં બધા જ ઘરે ખૂબ જ મોટું નામ થઈ ગયું છે. મિત્રો, બનાસ ડેરીની સ્થાપના 1969માં થઈ હતી. ગુજરાત કોઓપરેટિવ મુવમેન્ટના થોડા દિવસો પછી જ તેના ફાઉન્ડેશન ગલબાભાઈ નાનજીભાઈ પટેલે આ કોઓપરેટિવની શરૂઆત ઘણા ગાંઠિયા 100 કિસાનોને લઈને કરી હતી. શરૂઆતમાં રોજે તેની પાસેથી 800 લીટર દૂધ ભેગું કરવામાં આવતું હતું. હવે બનાસકાંઠાની ડેરીની ક્ષમતા ખૂબ જ મોટી થઈ ગઈ છે. આજના સમયમાં બનાસ ડેરીના 3,50,000 મેમ્બર થઈ ગયા છે. અહીંયા રોજ 50 લાખ લીટર દૂધનું ઉત્પાદન કરવામાં આવે છે. મિત્રો, પાલનપુરમાં આવેલી બનાસ ડેરી લગભગ 122 એકરમાં ફેલાયેલી છે. આ ડેરીમાં 3 અલગ અલગ યુનિટ રાખવામાં આવેલા છે. પહેલા યુનિટમાં લિક્વિડ મિલ્ક, પનીર, દહીં, બટર મિલ્ક અને ડ્રાય પાવડર બને છે. બીજા યુનિટમાં બટર મિલ્ક પાવડર બને છે અને ત્રીજા યુનિટમાં ઓટોમેટિક આઈસ્ક્રીમ અને બટર બને છે. સાથે તેનો એક ચીઝ પ્લાન્ટ પણ ઊભો કરવામાં આવ્યો છે. મિત્રો, બનાસ ડેરીમાં જેટલા પણ દૂધ ટેન્કર આવે છે તે બધા જ ટ્રકમાં સૌથી પહેલા કેલેરીનો ટેસ્ટ કરવામાં આવે છે. કેલેરી ટેસ્ટ થઈ ગયા પછી જ દૂધના ટેન્કરને ખાલી કરવામાં આવે છે. પરંતુ મિત્રો, સીધું જ પેકેજિંગ માટે દૂધને યુઝ કરવામાં નથી આવતું. શું તમે જાણો છો? આ દૂધને પીવાલાયક બનાવતા પહેલા તે દૂધને એક પ્રોસેસમાંથી નીકળવું પડે છે, જેને પ્રેસ્યુરાઇઝેશન કહે છે. મિત્રો, તમે સ્કૂલમાં પ્રેસ્યુરાઇઝેશન ભણ્યા હશો. જો તમે નથી ભણ્યા તો તમને અમે બતાવી દઈએ કે દૂધના તાપમાનમાં એકદમ બદલાવ લાવવાથી તેમાં રહેલા બેક્ટેરિયા મરી જવાથી તેને જ પ્રેસ્યુરાઇઝેશન કહેવામાં આવે છે.
દૂધના પેકેટમાં તમે ધ્યાનથી જોશો તો તેમાં પ્રેસ્યુરાઇઝેશન લખેલું જ હશે. આવો જાણીએ દૂધ પ્લાન્ટને પ્રેસ્યુરાઇઝેશન કેવી રીતે કરવામાં આવે છે. દૂધને એક એવી પાઇપલાઇનમાંથી પસાર કરવામાં આવે છે જેનું ટેમ્પરેચર દરેક 15 સેકન્ડે બદલાતું રહે છે. મતલબ કે સૌથી પહેલા પાઇપનું ટેમ્પરેચર 75 ડિગ્રી રાખવામાં આવતું હોય અને પછી ટેમ્પરેચરને ઘટાડીને 4 ડિગ્રી કરી દેવામાં આવે છે. આ પ્રોસેસ લગાતાર 1 કલાક સુધી ચાલતી રહે છે, જેનાથી બધા જ બેક્ટેરિયા નાશ પામે છે. એટલા માટે દૂધ ફાટી નથી જતું અને બગડી પણ નથી જતું. એટલા જ માટે આ પ્રોસેસ કરવાથી અમૂલના દૂધમાં વધારે મલાઈ નથી બનતી અને એટલા જ માટે ઘી પણ નથી નીકળતું. અને પછી હવે આ દૂધ પેકેજિંગ માટે આગળ વધે છે અને પછી દૂધની થેલી બનતી તમે જોઈ રહ્યા છો. પેકેજિંગ કરવાવાળી આ મશીન દર મિનિટે 200 પાઉચ બનાવે છે અને પછી ટ્રકમાં લોડ કરવામાં આવે છે અને પછી ભારતના અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ દુકાનોએ વેચવા માટે તૈયાર થાય છે. મિત્રો, આજે ભારતમાં 30થી વધારે મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટ કરવામાં આવ્યા છે અને સવારે તમારી ચાની કીટલી સાથે તમારા હાથમાં અમૂલ દૂધ પહોંચે છે. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો.